આગામી નવરાત્રીના તહેવારને લઈને હાલ પોલીસ જે છે સતર્ક જોવા મળી રહી છે। પાદરા પોલીસ દ્વારા જે છે એ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આપણે સાયરનો જે છે અહીં ગુંજી રહ્યા છે। સમગ્ર પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ પોલીસ વેન ફરી રહી છે। ડીવાયએસપી મોદી સાહેબની પણ અહીંયા આગળ ગાડી જોવા મળી રહી છે। આપને અનેક પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો જે છે હાલ પાદરામાં જોવા મળી રહ્યો છે। જે પ્રકારે વડોદરા શહેરના બનાવની વાત કરવામાં આવે તો એવા કોઈ પણ બનાવો પાદરા તાલુકા પાદરા શહેરમાં ન બને તેના અગમચેતી ભાગરૂપે પોલીસ દ્વારા હાલ જે છે પોલીસ દ્વારા જે છે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં પોલીસ હાલ ફૂટમાર્ચ કરી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ છે, હાલ અધિકારીઓ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। પાદરા પીઆઈ વિજય ચારણ સહિત ડીવાયએસપી સાહેબ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ કહી શકાય ડ્રાઈવમાં જોડાયા છે ને વડોદરા શહેરમાં જે પ્રકારના બનાવો બન્યા છે એ પ્રકારના બનાવો પાદરા તાલુકામાં ન બને તે માટે હાલ પોલીસ જે છે એ પોલીસે કમર કસી છે ને ચોક્કસ અનેક અપરાધીઓ આરોપીઓમાં હાલ ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે પોલીસ દ્વારા જે છે એ નવરાત્રીના તહેવાર પહેલા જ હાલ પોલીસ સતર્ક છે તે પ્રકારની ડ્રાઈવ હાલ પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેમાં આપ મહિલા કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પણ જોઈ શકો છો ને જેમાં 3 પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ જોડાયા છે। સર્વેલન્સ સ્ક્વોડ સહિત પાદરા પોલીસની ટીમ તેમજ તાલુકા પોલીસ વડુ પોલીસની ટીમ તમામ પોલીસ જવાનો વિશેષ આ ડ્રાઈવમાં જોડાયા છે અને તમામ પ્રકારે તહેવારો જે છે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને, કોમી તોફાનો ના થાય અને નવરાત્રીમાં બહેન દીકરીઓની કહી શકાય કે કોઈપણ પ્રકારની છેડતી ન થાય તેને લઈને પોલીસ દ્વારા હાલ આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ને જે પણ 2 નંબરિયાઓ છે અથવા તો લુખા તત્વો છે એ લોકોએ આટલામાં જ સમજી જવું જોઈએ કે પોલીસ હાલ કયા પ્રકારના મૂડમાં છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવાના મૂડમાં છે। એમ પણ પાદરામાં પીઆઈ આવતા નવા પીઆઈ વિજય ચારણ આવતાની સાથે જ ગુનાખોરોમાં ધાક પોલીસની વધી છે। સાથે એક આ પ્રકારનું આયોજન તેમાં પણ પોલીસનું વિશેષ વાહન વજ્ર કે જેની અંદર અલગ અલગ પ્રકારની ટેકનોલોજી હોય છે કે જેમાં હજારોની ભીડ પણ હોય તો આ વજ્ર જે વાહન છે એક જ વાહન હજારોની ભીડ પણ ભારે પણ પડી શકે છે। અનેક પ્રકારની મશીનરી ધરાવતું આ વાહન હોય છે। તો ચોક્કસથી આપણે જે પ્રકારે જોયું એમ કે પાદરા તાલુકાના પાદરા શહેરની અંદર પોલીસ દ્વારા હાલ આગામી નવરાત્રી તહેવારને લઈને લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા હાલ કમર કસવામાં આવી છે અને ચોક્કસથી તમામ રૂટ પર પોલીસ ફૂટમાર્ચ કરી રહી છે અને ચોક્કસથી તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રોન કેમેરાની પણ હાલ મદદ લેવામાં આવી રહી છે।